મંચ ઉપર સમાજના આગેવાનો, સમાજના ધારાસભ્ય, સંસદ સભ્ય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખો, સંતો, સદારામ બાપુના ત્યાંથી દાસ બાપુ, સંતો, ભુવાજીઓ, ઓબીસી સમાજમાંથી, અમારી રબારી સમાજમાંથી, ભરવાડ સમાજમાંથી, જે પાટણ આજુબાજુ આગેવાનો આવ્યા હોય, સૌને હું ભાવભાઈ ભરવાડ આવકારું છું. આ સમાજ ક્ષત્રિય સમાજ, જે ગેરીબેન આપવા વાળો સમાજ, જેને અત્યાર સુધી દરેકના આપ્યું જ છે. આ બોરો સમાજે અત્યાર સુધી આ ખમેરવંતી પ્રજા, ક્ષત્રિય ઠાકોર સમાજ, જે દરેક માટે, ગાયો માટે આજે ગામે ગામ પારિયા ઉભા છે, એ જ આ ક્ષત્રિય સમાજ છે. અમે ઠાકોર, ભરવાડ ને રબારી આજે આપણે પાટણની ધરતી ઉપર, આજે પાટણ, અણહિલપુર પાટણ, જ્યાં આપણે બધા સૌ ભેગા થયા છીએ, તો મારે તો એટલું કહેવાનું કે પાટણ એક પાંચે જિલ્લા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, એનું એક હબ છે. આજ નવઘણભાઈએ, વિનયસિંહ, મંગાજી ડેર, ડોક્ટર સાહેબ જે યજ્ઞ ઉપાડ્યો, મારી વિચારધારા, દરેકની ચંદનસિંહ આઈડિયોલોજી અલગ અલગ હોય છે, દરેકની વિચારધારા અલગ અલગ હોય છે, પણ મારી વિચારધારા, હું આજથી વર્ષોથી ઠાકોર સાથે મોટો થયેલો છું. મારા મિત્રો વળતર બી ઠાકોર જ હોય છે. આજ મારા સમાજના બી કહેતા હશે કે ભાઈ આ 60 નહીં 80% ઠાકોર જ છે. પણ હું સમાજને કહેવા માંગુ કે અમને જે યજ્ઞ, મારી વિચારધારા, જ્યારે હું એમને ફેસબુકમાં, ઇન્સ્ટામાં ફોલો કરતો, હું સમાજ માટે કંઈક કરી છૂટવા માંગતો હતો. મારી આઈડિયોલોજી, મારી વિચારધારા કે જ્યારે મળશે ત્યારે બાબાભાઈ પોતે જાતે અત્યાર સુધી મંદિરમાં દાન આપ્યું, લગ્નો કરાયા, સમૂહ લગ્નો કરાયા, દીકરીઓ પરણાઈ, દીકરીઓ ભણાઈ, પણ કોકના દ્વારા. મને એવો વિચાર આવ્યો કે કોકના ખભે બંદૂક ફોડશું તો કોક શું કરશે? નવઘણભાઈ, કયો રોટલો ચાલશે, કયો રોટલો શેકાશે, બસ એની આ સમાજની મને ચિંતા થઈ. એટલા માટે